25 ડિસેમ્બરે બનશે અત્યંત ભયાનક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું કશું નહીં ઉખાડી શકે. ખોબલે ખોબલે કરાવશે ધન લાભ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને લાઈક શેર કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. વૈદિક પંચાંગ મુજબ જ્યારે બે ગ્રહ એકબીજાથી છૂટા અને 8મા ભાવમાં હાજર રહે તો ષષ્ટાંશક યોગનું નિર્માણ થાય છે. લગ્નથી કે કોઈ પણ ભાવથી જો છઠ્ઠો ભાવ હોય તો દુઃખ, રોગ, શ્રમ, ચિંતા જેવા પરિણામોથી ભરેલો હોય છે. જ્યારે 8મો ભાવ તે જાતકો માટે દુર્ભાગ્ય, નષ્ટતા, ભયંકર કષ્ટ, સંકટ વગેરેના પરિણામ આપે છે. આવામાં જ્યારે બે ગ્રહ કુંડળીમાં આ ભાવોમાં આવશે તો પરિણામ નકારાત્મક મળશે. મંગળ અને સૂર્યની વાત કરીએ તો 25 ડિસેમ્બરે મંગળ અને સૂર્ય 150 ડિગ્રીમાં રહેશે, જેનાથી ષડાષ્ટક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. અંતે જણાવવાનું કે સૂર્ય ધનુ રાશિ અને મંગળ કર્ક રાશિમાં બિરાજમાન હશે. જાણો ષડાષ્ટક યોગથી કોને થઈ શકે છે ફાયદો. 1. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ ખૂબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોના આત્મવિશ્વાસ, સાહસમાં વધારો થઈ શકે છે. આ સાથે જ તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું તમને ફળ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ, પડકારોનો અંત આવી શકે છે. જીવનમાં સુખ શાંતિ રહેશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. વેપારમાં પણ તમને સફળતા મળી શકે છે. આ ઉપરાંત બિઝનેસમેનને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. ખૂબ લાભના યોગ બની રહ્યા છે. નોકરિયાતો માટે પણ આ સમય ગાળો ખૂબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને નવી નોકરીની અનેક તકો મળી શકે છે. તમારા કામની પ્રશંસા થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પાર્ટનર સાથે સારો સમય વીતશે. 2. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ ખુશીઓ
લઈને આવશે. આ રાશિના જાતકોને તેમના કામનું પૂરેપૂરું ફળ મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા દ્વારા સમજી વિચારીને કરાયેલા કામો અને નિર્ણયો તમારા માટે ફાયદાકારક રહી શકે છે. જે જાતકો નવી નોકરીની શોધ કરી રહ્યા હોય તેમને સફળતા મળી શકે છે. નવા વેપારમાં તમે પ્રવેશ કરી શકો છો. તેનાથી તમને ખૂબ લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ટ્રેડના માધ્યમથી સારો એવો પૈસો કમાઈ શકો છો. સ્વાસ્થ્ય અંગે થોડા સજાગ રહેવું પડશે. 3. ધનુરાશિ. ધનુરાશિના જાતકો પર મંગળની સાથે સાથે સૂર્યની પણ કૃપા થઈ શકે છે. આ રાશિના જાતકોના જીવનમાં ચાલી રહેલા સમસ્યાઓનો અંત આવી શકે છે. આ સાથે જ અપ્રત્યાશિત રીતે ખૂબ લાભ થઈ શકે છે. વેપારમાં ખૂબ લાભ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે, પરંતુ ફાલતુ ખર્ચાથી બચવું. આંખ સળગમ સમસ્યાઓ ઠીક થઈ શકે છે. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.